ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ડાયપોલ વિશે અભ્યાસ કર્યો હતો, ફ્લક્સ વિશે અભ્યાસ કર્યો હતો. ઓકે, આ બંને ટોપિક છે એ આપણી માટે આઈએમપી હતા. ઓકે, ત્યાર પછી હવે આપણે એક નવા પડાવ તરફ આગળ વધીએ. સતત વિદ્યુતભાર વિતરણ. મિત્રો, સતત વિદ્યુતભાર વિતરણ કોને કહેવાય, ઉપયોગ શું થાય, ઓકે, એ આપણે આજે ચર્ચા કરવાની છે. અસતત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતી જે પરિસ્થિતિ છે એને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર માપી શકતા નથી. એટલે કે હું એમ કહું કે થોડું અઘરું પડે છે. અસતત વિદ્યુતભાર એટલે કે સતત ન હોય, વ્યવસ્થિત ન હોય, એવા વિદ્યુતભારને કારણે આપણને જે મળતું વિદ્યુત ક્ષેત્ર છે એ પણ અવ્યવસ્થિત હોય છે. તો આવી પરિસ્થિતિને આપણે ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવાનો છે સતત વિદ્યુતભાર વિતરણ. ઓકે મિત્રો, તો સતત વિદ્યુતભાર વિતરણ છે એમાં આપણે જોઈ શકીએ જ્યારે અચ્છા, હું એક એક્ઝામ્પલ લઉં તમારી સામે. કોઈ એક આપણને વાયર આપ્યો છે, બરાબર ને, રેખીય વાયર કહેવાય. એમાં વિદ્યુતભારનું વિતરણ કેવું છે સતત, એનો મિનિંગ શું થાય? તો મિનિંગ આ રીતે થાય કે વિદ્યુતભારનું વિતરણ એક તો દરેક જગ્યાએ કેવું છે, સમાન છે. બીજી વસ્તુ કે એકબીજાથી અંતર પણ કેવું છે મિત્રો, સમાન છે. આવું જે વિતરણ હોય ને એ વિતરણને શું કહેવામાં આવે છે? વિદ્યુતભાર વિતરણ. બરાબર. એના સતત વિદ્યુતભાર વિતરણના 3 પ્રકાર છે. એક જે શું આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા. ઓકે, તો રેખીય વિદ્યુતભાર ઘનતા અથવા તો રેખીય વિતરણ એટલે આ જ એક્ઝેક્ટલી લેવાનું છે. કોઈ પણ આપણને એક વાયર આપેલો છે. કેવો વાયર છે? આ રેખીય વાયર છે. આ રેખીય વાયર ની જે વિતરણ છે, વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય? ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો અહીંયા જે વિદ્યુતભારનું વિતરણ છે એ સમાન છે મિત્રો. તો એને વિદ્યુતભાર ઘનતા લેમડા ઇઝ ઇક્વલ ટુ અહીંયા કહેશું. અચ્છા, વિદ્યુતભાર ઘનતાને આપણે લેમડા વડે દર્શાવશું. તારની લંબાઈ L છે, તો એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને એની વિદ્યુતભાર ઘનતા કહેવામાં આવે છે. વ્યાખ્યા સ્પષ્ટ છે. એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને એની વિદ્યુતભાર ઘનતા કહેવામાં આવે છે. ઓકે, એકમની વાત કરી દઈએ મિત્રો. તો એકમ બરાબર થશે અહીંયા C/m, એટલે કે કુલમ પ્રતિ મીટર. પારિમાણિક સૂત્ર કુલમ એટલે Q ઇઝ ઇક્વલ ટુ IT. આપણે આવી રીતે કહી શકીએ કે L1 T1 A1, બરાબર. પારિમાણિક સૂત્ર શું થશે? M0 L1 T1 A1. ઓકે, ત્યાર પછી આપણે જોશું પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. એટલે મિત્રો આ એક પરિમાણિક છે. હવે દ્વિપરિમાણિક વાત કરશું. વિદ્યુતભાર ઘનતા. ઓકે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે આપણે લખી શકીએ કે એને આપણે સિગ્મા વડે દર્શાવશું. કોઈ પણ પૃષ્ઠ આપેલું હોય, બરાબર કે નહીં, એની ઉપર વિદ્યુતભાર ધન પથરાયેલો છે. ઓકે, અને અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ શું થશે? Q/A. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુતભારને એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહે છે. એકમ બહુ સિમ્પલ છે મિત્રો. તો એકમની આપણે ચર્ચા આ રીતે કરી શકીએ. શું થશે? કુલમ પ્રતિ મીટર સ્ક્વેર ઓર કુલમ મીટર ઇનવર્સ સ્ક્વેર. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. ત્રીજું આવશે
કદ વિદ્યુતભાર ઘનતા. તો આપણને કદ વિદ્યુતભાર ઘનતામાં આપણને કોઈ પણ ત્રિપરિમાણીય વસ્તુ આપી હોય મિત્રો, ઓકે, તો એની અંદર આપણે ધન વિદ્યુતભાર રહેલો હોય, ઋણ પણ હોય, એવું કંઈ જરૂરી નથી. તો એની માટે આપણે વાપરશું રો ઇઝ ઇક્વલ ટુ શું થશે? ક્યુ અપોન વી. રોને કહેવામાં આવે છે કદ વિદ્યુતભાર ઘનતા. સંજ્ઞા યાદ રાખશો કારણ કે એનો આપણે થિયરીમાં ઉપયોગ કરવાનો છે મિત્રો. ઓકે, તો ઓકે, આનો એકમની વાત કરીએ મિત્રો આપણે, તો એકમ થશે કુલમ પ્રતિ મીટર ક્યુબ. પારિમાણિક સૂત્ર થશે m0l-3. અહીંયા આપણે ભૂલ કરી છે ને, -1 આવશે અહીંયા. ઓકે, અહીંયા આપણે પારિમાણિક સૂત્ર લખી નાખીએ m0l-2 T1 A1. ઓકે, પછી l-3 T1 અહીંયા શું થશે? A1. તો આ થઈ ગયું મિત્રો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, સોરી કદ વિદ્યુતભાર ઘનતા. હવે આગળ વધીએ. આ બધી જ વસ્તુનો ઉપયોગ છે એના પછી આપણો નેક્સ્ટ ટોપિક છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગોસનો નિયમ. મિત્રો જ્યારે આપણને વિદ્યુતભાર ઘનતા છે એ સતત વિતરણ પ્રમાણે આપેલું હોય ત્યારે એક એવું પૃષ્ઠ ધારવાની આપણે જરૂર પડે છે કે જેને આધારે આપણે આખા પદાર્થના વિદ્યુતભારની માહિતી મેળવી શકીએ, એના વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવી શકીએ મિત્રો. તો એની માટે આપણે ગોસના નિયમનો અભ્યાસ કરવાનો છે. ગોસનો જે નિયમ છે મિત્રો, આ નિયમની આપણે વ્યાખ્યા આપીએ તો આ રીતે કહી શકીએ કે કોઈ પણ પૃષ્ઠ વડે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ તે વિદ્યુતભાર ફ્લક્સ એ તે બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલા વિદ્યુતભાર અને એપ્સાઇલોન 0 ના ગુણોત્તર બરાબર થાય છે મિત્રો. આ એનો નિયમ છે. આ શું છે? એનો નિયમ છે. એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો મિત્રો આ જે વસ્તુ છે એ ગોસનો નિયમ છે. ગોસનો નિયમ છે એ બંધ વક્ર સપાટી માટે લાગુ પાડી શકાય છે. આકાર કોઈ પણ હોય પણ સપાટી કેવી હોવી જોઈએ? બંધ સપાટી હોવી જોઈએ. આટલી વસ્તુ તમારા મગજમાં ખ્યાલ રાખજો. ઓકે, ચલો તો હવે આપણે એના નિયમની સમજૂતી આપીએ છીએ, એનું સૂત્ર મેળવીએ છીએ. કોઈ પણ આપણને મિત્રો બંધ પૃષ્ઠ આપેલું છે, એક ગોળો આપણે વિચારી લઈએ. શું વિચારશું આપણે? એક સરસ મજાનો ગોળો. આ ગોળા ઉપર વિદ્યુતભાર વિતરણ કેવું છે? સતત છે. એક સુવાહક ગોળો વિચારી લઈએ, વિદ્યુતભાર વિતરણ સતત છે. સોરી મિત્રો, આપણે અહીંયાની આપણે વિદ્યુતભાર છે ને બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર તો બહાર છે, એટલે આ નહીં લઈ શકીએ મિત્રો. અહીંયા આપણે કોઈ કેન્દ્ર ઉપર વિદ્યુતભાર શું છે મિત્રો? ક્યુ છે. આ ક્યુને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, મિત્રો મેં તમને આની પહેલા પણ કીધું હતું કે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા ત્રિજ્યાવર્તી હોય છે. કેવું હોય છે? ત્રિજ્યા. ઓકે, આ રીતે હોય છે. તો હવે હું શું કરીશ મિત્રો? મારે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું છે. તો મારે શું કામ કરવાનું? તો એક સરસ મજાનું કામ કરશું આપણે.
એક સૂક્ષ્મખંડ વિચારી લઈએ. સૂક્ષ્મખંડ કોને કહેવાય કે આખા પદાર્થનો એક નાનો ભાગ, એટલે શું કહેશું આપણે એને? સૂક્ષ્મખંડ. જો મિત્રો આ સૂક્ષ્મખંડ જ્યારે પણ વિચારવાનું આવે ત્યારે સમજી લેવું કે આ વિતરણ કેવું છે? સતત છે. એક એક્ઝામ્પલ દઉં કે બધાના ખીચામાં 100 રૂપિયા છે, સંખ્યા 32 છે, તો તમે શું કરો? અચ્છા, અમારે પૈસાની ગણતરી કરવી હોય, આખા ક્લાસમાં કેટલા રૂપિયા છે બધા વિદ્યાર્થીઓ પાસે, શું કામ કરીશું? તો હું શું કામ કરીશ કે ભાઈ એક પાસે કેટલા છે, બધા પાસે સરખા છે, એક પાસે કરી લઉં, એટલે બધાનો શું કરું? સરવાળો અથવા તો એને ગુણ્યા એની સંખ્યા કરી નાખો, તો મિત્રો આપણને સાચી રકમ મળે. એમ અહીંયા હું શું કરીશ કે એક નાના સૂક્ષ્મખંડ સાથે સંકળાયેલો ફ્લક્સ છે એ હું ગણી નાખીશ, એ હું મેળવી નાખીશ, પછી બધાનો સરવાળો કરી નાખું, કારણ કે વિતરણ કેવું છે મિત્રો? સતત વિતરણ છે. ઓકે, તો અહીંયા એક નાનો સૂક્ષ્મખંડ વિચારીએ. આ સૂક્ષ્મખંડ છે, આપણે આ રીતે વિચારી શકીએ છીએ. ઓકે, એક નાનો ભાગ વિચાર્યો છે કે જેનું ક્ષેત્રફળ સદિશ I છે, અને આ એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા એના પૃષ્ઠને કેવું હોય છે? લંબ. ઓકે, આ ક્ષેત્રફળ સદિશને હું ડેલ્ટા S કહી દઉં છું, ટેક્સ્ટબુકમાં લખ્યા મુજબ. એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા એના પૃષ્ઠને કેવું હોય છે? લંબ. આ પૃષ્ઠ છે અને એને લંબ છે. ઓકે, તો મારે આપણી વ્યાખ્યા શું છે મિત્રો? ફ્લક્સની વ્યાખ્યા એટલે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ, આપણું સૂત્ર આ રીતે છે, E A cos થીટા. ઓકે, તો અહીંયા સૂક્ષ્મખંડ છે, તો સૂક્ષ્મખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E. જો મારે કોસ ન લખવું હોય તો બંને વચ્ચે શું થશે? ડોટ પ્રોડક્ટ થશે, બરાબર કે નહીં? તો E ડેલ્ટા S કોસ થીટા, બરાબર કે નહીં? થીટા બરાબર બંનેની દિશા સમાન છે એટલે થીટા બરાબર 0 થશે, તો અહીંયા શું થશે? E ડેલ્ટા S, એટલે cos 0 એટલે અહીંયા શું થશે? 1. તો મિત્રો મને આ એક નાના સૂક્ષ્મખંડ સાથે સંકળાતું ફ્લક્સ મળી ગયું છે, તો હું શું કરીશ? આ બધાનો સરવાળો કરી નાખીશ, એટલે કે આ રીતે સિગ્મા ડેલ્ટા ફાઈ, ઈ તો અચળ છે, બરાબર? ઈ ડેલ્ટા, સોરી, અહીંયા હું કરીશ સિગ્મા S ડેલ્ટા S, એટલે કે આખા નાના નાના સૂક્ષ્મખંડનો સરવાળો કરવું એટલે અહીંયા એક આખો ગોળો તૈયાર થાય, અને ગોળાનું ક્ષેત્રફળ શું થશે મિત્રો? 4πr². હું તમને એમ કહું કે ભાઈ તમે કોઈ ક્યુબ છે, ચોસલું છે કે ચોરસ સમઘન છે, એ નાના નાના ભાગમાં ડિવાઈડ કરો અને પછી બધાને ભેગું કરી નાખો તો આખો સમઘન તૈયાર થઈ જાય. એમ અહીંયા આપણે નાનો ભાગ એક વર્તુળાકાર લીધેલો છે અને એને હું ભેગા કરી નાખું, બધા સૂક્ષ્મખંડને ભેગા કરવા. જો સિગ્મા એટલે શું છે? સરવાળો. તો અહીંયા એક પ્રકારનું શું રચાશે? અહીંયા એનું ક્ષેત્રફળ રચાશે. તો આ સિગ્મા, યસ, આના વડે મળતા ફ્લક્સનો સરવાળો કરો એટલે મને આખા ગોળા સાથે સંકળાયેલો કુલ ફ્લક્સ મળે, E. અહીંયા હું લઈશ A બરાબર શું થશે મિત્રો? 4πr². જો મિત્રો હવે થોડું કામ આપણે શું કરશું? બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર KQ upon r² into 4πr². તો r² થઈ ગયા કેન્સલ. હજી કામ શું કરશું આપણે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ K બરાબર મૂકશું 1/4πε0, બધાને ખબર હોવી જોઈએ. ઓકે, Q ઇન્ટુ 4π, તો આ અહીંયા થઈ ગયું. તો આપણું જો સૂત્ર આવી ગયું આજ, ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q અપોન ε0. અહીંયા એક જ વિદ્યુતભાર છે એટલે આપણે Q અપોન ε0 લખી શકીએ છીએ મિત્રો. ઓકે, ચલો હવે બીજી રસપ્રદ વાત કરીએ કે આ તો આપણે ગોળાની કહાની સાંભળી છે, બરાબર ને? હવે આપણે એક નળાકારની કહાની સાંભળીએ. ઓકે, આપણું આ સૂત્ર આવી ગયું છે મિત્રો. ઓકે, હવે આગળ જઈએ આપણે. જો મિત્રો અહીંયા વિદ્યુતભારનો સરવાળો સિગ્મા ક્યુ છે, એક વિદ્યુતભાર છે. હું એમ કહું આની અંદર 2-3 વિદ્યુતભાર હોત તો બધાનો સરવાળો થતો, એટલે આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ. આગળ આવશે, ધ્યાન રાખજો. હવે આપણે આગળ ચર્ચા કરશું શા માટે બંધ નળાકારનું
ઘેરાયેલું ફ્લક્સ શૂન્ય થાય. આ આપણો ટોપિકનો એટલે ચર્ચાનો વિષય છે. આ જ એક્ઝેક્ટલી મિત્રો આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરશું એમાં પણ આવશે. આ એક નળાકાર છે મિત્રો. ઓકે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે મિત્રો, સમજજો હો. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. આપણે ત્રણ જગ્યાએ એટલે કઈ, એક આ છેડો જેને હું નંબર 1 કહી દઉં, એક આ છેડો જેને નંબર 2 કહી દઉં, અને એક વક્ર સપાટી જેને નંબર 3 કહી દઉં છું. ઓકે, તો અહીંયા હવે તમે એક વસ્તુ વિચારો. આપણે પહેલા નંબરની જ વાત કરીએ તો નંબર 1 સાથે આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? આ દિશામાં. ઓકે, આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? આ દિશામાં. આનો ક્ષેત્રફળ, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? આ દિશામાં. ઓકે, અને આનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠ એટલે એના પૃષ્ઠને લંબ હોવો જોઈએ, બરાબર કે નહીં? તો એક આગળ આપણે વિચારીએ તો અહીં E અને A ની દિશા વિરુદ્ધ છે. અહીં E અને A ની દિશા કેવી છે મિત્રો? વિરુદ્ધ છે. વિરુદ્ધ હોય તો phi ઇઝ ઇક્વલ ટુ શું થશે? EA cos 180. phi ઇઝ ઇક્વલ ટુ માઇનસ EA. ઓકે, પછી બીજું અહીં 2 નંબરની વાત કરીએ. અહીં E અને A ની દિશા અને phi1 કહી દો. સમાન છે. ઓકે, તો phi ઇઝ ઇક્વલ ટુ શું થશે? EA cos 0. તો અહીંયા શું થઈ ગયું? EA. અને ત્રીજું 3 નંબર આગળ પૃષ્ઠ ઉપર અહીં નળાકારની પૃષ્ઠ અને પૃષ્ઠ ના ક્ષેત્રફળ સદિશ અને E વચ્ચે નો ખૂણો થીટા બરાબર શું છે? 90 ડિગ્રી. ઓકે, બંને એકબીજાને લંબ છે તો આવા સમયે phi ઇઝ ઇક્વલ ટુ EA cos શું થઈ જશે? 90. તો phi બરાબર શું થઈ ગયું અહીંયા? 0. phi1 phi2 કહી દઉં અને આને phi3. તો મિત્રો આ ત્રણેયનો સરવાળો કરો. કુલ ફ્લક્સની વાત કરું કે નળાકાર સાથે સંકળાતું કુલ ફ્લક્સ, તો નળાકાર સાથે સંકળાતું કુલ ફ્લક્સની વાત કરું તો phi ઇઝ ઇક્વલ ટુ phi1 પ્લસ phi2 પ્લસ phi3. બધાનો સરવાળો કરશો તો અહીંયા થશે માઇનસ EA, અહીંયા થશે પ્લસ EA અને આ 0. તો આ બંને માઇનસ પ્લસ 0 થઈ જશે તો phi ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0. તો મિત્રો નળાકાર સાથે, નળાકાર બંધ પૃષ્ઠ જ છે, જો મિત્રો સાંભળજો, પણ નળાકાર સાથે સંકળાતું એટલે કે કુલ ફ્લક્સ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે, બરાબર. એનો મિનિંગ આપણે વિદ્યુત ફ્લક્સમાં ભણ્યા હતા કે જેટલું ફ્લક્સ અંદર નીકળે છે એટલું જ ફ્લક્સ અહીંથી બહાર આવે છે. એટલે એનો મિનિંગ એવો થયો, હવે સાંભળજો ધ્યાનથી. આ જુદા જુદા કન્ડિશન પ્રમાણે, જુદા જુદા એંગલ પ્રમાણે આપણે એને વિચારી શકીએ છીએ. ઓકે, જો પહેલી વસ્તુ તો મેં તમને કીધી કે ફ્લક્સ અંદર જાય છે ને એટલું જ ફ્લક્સ બહાર નીકળે છે, એટલે એનું કુલ ફ્લક્સ કેવું થઈ જાય? શૂન્ય. હવે બીજી વાત, અહીંયા હું સાદી આટલા ભાગમાં જ વાત કરી લઉં છું મિત્રો. એક તો મેં તમને કીધું હતું કે ચલો કોઈ બંધ પૃષ્ઠ છે, ગાઉસનો નિયમ છે મિત્રો, દરેક પ્રકારની સપાટી માટે આપણે લાગુ પાડી શકીએ છીએ, પણ બંધ હોવી જરૂરી છે. ઓકે, અચ્છા, હું તમને અહીંયા એક એક્ઝામ્પલ લઉં. અહીંયા આપણી પાસે વિદ્યુતભાર Q1 છે, અહીંયા આપણી પાસે વિદ્યુતભાર Q2 છે, અહીંયા વિદ્યુતભાર Q3 છે. ઓકે, તો મારે phi ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો શું હું Q1 પ્લસ Q2 પ્લસ Q3 લખી શકીશ? નહીં લખી શકું. કેમ કે મારે જે ગાઉસનો નિયમ છે એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભારને ધ્યાનમાં રાખવાનું છે, બહાર કોઈ વિદ્યુતભાર છે એને ધ્યાનમાં રાખવાનું નથી મિત્રો. તો phi ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 અપોન એપ્સાઇલોન 0. સિગ્મા Q એટલે શું થાય? Q1 પ્લસ Q2. બીજી વાત, બંધ પૃષ્ઠમાં એક પ્લસ Q છે, એક માઇનસ Q છે. તો મિત્રો અહીંયા phi ઇઝ ઇક્વલ ટુ પ્લસ Q માઇનસ Q અપોન એપ્સાઇલોન 0. તો ફ્લક્સ શું થઈ ગયું? 0.
તો આવી કન્ડિશનમાં પણ ફ્લક્સ 0 થાય છે કે જ્યારે અંદર કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર વિજાતીય હોય, એટલે કે 2 + 2 માઇનસ હોય, 3 + 3 માઇનસ હોય, 1 + 1 માઇનસ હોય, ત્યારે પણ એવું કહી શકાય છે કે એ બંધ ભાગ વડે ઘેરાતો વિદ્યુતભાર કેવો છે મિત્રો? શૂન્ય છે. ઓકે, તો સરસ મજાનું આપણે અહીંયા કામ કર્યું છે. તો ધ્યાનથી બધું જ કામ કરવું, બરાબર ને? અચ્છા, ગાઉસનો નિયમ છે એ બંધ વક્રાકાર સપાટી માટે લાગુ પાડી શકાય છે. ગાઉસના નિયમમાં વિદ્યુતભારનો સરવાળો એટલે કે બંધ ભાગ વડે ઘેરાતા વિદ્યુતભારને ધ્યાનમાં લેવામાં આવે છે, બહારના વિદ્યુતભારને ધ્યાનમાં લેવામાં આવતા નથી, બરાબર કે નહીં? ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. ગાઉસના નિયમનો પહેલો ઉપયોગ, એપ્લિકેશન. ઓકે, સાથે લખતા જજો મિત્રો. પહેલો ઉપયોગ, ગાઉસના નિયમનો ઉપયોગ. પહેલો, અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આપણને અનંત લંબાઈનો તાર આપ્યો છે કે જેનું વિદ્યુતભાર વિતરણ છે મિત્રો એ કેવું છે? સતત વિદ્યુતભાર વિતરણ છે. અને સતત વિદ્યુતભાર વિતરણ હોય તો એ વિદ્યુતભાર વિતરણ માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ અને એની માટે આપણે એક પૃષ્ઠ લેશું, બરાબર કે નહીં? એને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. ઓકે, એને શું કહેવાય છે મિત્રો? ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. ઓકે, ચલો તો આગળ વધીએ. અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આપણને એક તાર આપ્યો છે કે જેની ઉપર વિદ્યુતભારનું વિતરણ કેવું છે? સતત છે. ઓકે, સતત વિદ્યુતભાર વિતરણ એટલે મિત્રો અનંત લંબાઈનો તાર છે. ઓકે, એટલે અહીંયા વિદ્યુતભારનું વિતરણ સતત છે. અને મારે આ વિદ્યુતભારને એટલે કે આ તારમાંથી વહેતા પ્રવાહને કારણે, વિદ્યુતભારને કારણે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો એની માટે હું શું કરીશ? એક ગાઉસિયન પૃષ્ઠ લઈ લઈશ. જો મિત્રો ગાઉસિયન પૃષ્ઠ લેવામાં આપણે એક બંધ નળાકાર લેશું. ઓકે, અહીંયા એક ગાઉસિયન પૃષ્ઠ લઈએ છીએ આપણે. ઓકે, તો આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એ બંધ નળાકાર છે, બરાબર કે નહીં? તો બંધ નળાકાર અહીંયા એક તાર આપેલો છે કે જેનું વિદ્યુતભાર વિતરણ કેવું છે? સતત વિદ્યુતભાર વિતરણ છે. અને આ આપણે શું લીધું છે? બંધ પૃષ્ઠ લીધું છે. આને શું કહેવામાં આવે છે? ગાઉસિયન પૃષ્ઠ. તો અહીંયા આપણે જ કામ કરશું મિત્રો, સરસ મજાનું કે વિદ્યુત ક્ષેત્ર. અચ્છા, હવે મને કહો કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? તો વિદ્યુત ક્ષેત્ર હવે અહીંયા ઊંધું આ દિશામાં હશે. આમાં જો ને પ્લસમાંથી નીકળે. ઓકે, અહીંયા પણ આપણે કહી શકીએ આમ હોય. ઓકે, તો હવે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, બરાબર કે નહીં? કેટલું હશે? તો હું 3 બિંદુ નક્કી કરી નાખું છું. એક ક્યુ, એક અહીંયા પી અને અહીંયા હું આર નક્કી કરું છું. સાંભળજો હવે. પી બિંદુ એ અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા, અહીંયા ક્ષેત્રફળ સદિશની દિશા આમ છે, આ એ કહી દઉં. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને એ કહી દઉં. અહીંયા ક્ષેત્રફળ સદિશની દિશા આમ છે, વિદ્યુત ક્ષેત્ર આમ છે. ઓકે, અને અહીંયા ક્ષેત્રફળ સદિશ આમ છે એ, અને આ શું થશે? એ. ડન. ચલો આગળ વધીએ આપણે. મેં અત્યારે દિશા દેખાડી દીધી છે, બરાબર કે નહીં? હવે થોડુંક મૌખિક રીતે હું તમને કહી દઈશ, લખાણ તમારે લખવાનું છે. તો બિંદુ ક્યુ પાસેની વાત કરીએ. ઈ અને
એ બંને એકબીજાને લંબ છે. શું છે? બંને એકબીજાને લંબ છે. ઓકે, તો આ પરિસ્થિતિમાં આપણે અહીંયા આવું કહી શકીએ કે ભાઈ φ1 ઇઝ ઇક્વલ ટુ EA cos 90 ડિગ્રી, એટલે શું થઈ જશે? 0. એ જ વસ્તુ બિંદુ P પાસે આપણે વાત કરીએ. અહીં પણ E અને A એકબીજાને લંબ છે. તો φ ઇઝ ઇક્વલ ટુ શું થશે? EA cos 90 ડિગ્રી. તો આ પણ શું થશે? 0. અને φ2 કહી દઈએ. પરંતુ બિંદુ R પાસેની વાત કરીએ તો બિંદુ R પાસે શું પરિસ્થિતિ હશે? તો બિંદુ R પાસે આવી પરિસ્થિતિ હશે. E અને A એકબીજાને સમાંતર છે. હવે સમાંતર હોય તો પ્રક્રિયા કરવી પડે. તો φ ઇઝ ઇક્વલ ટુ φ3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? EA cos 0. તો અહીંયા શું થશે? EA. ઓકે, તો અહીં સંકળાતું કુલ ફ્લક્સ ત્રણેયનો સરવાળો. સિમ્પલ છે આ ક્વેશ્ચન, તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો ને તો બહુ સિમ્પલ છે. સંકળાતું ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2 પ્લસ φ3. તો બંનેનો ત્રણેયનો સરવાળો કરો તો આ બંને તો 0 છે અને આ શું થશે? EA. યસ. હવે આ જે ક્ષેત્રફળ છે એ કોનું લેશું? તો આપણે બંધ પૃષ્ઠ વડે જે ઘેરેલો ભાગ છે તો નળાકાર છે. નળાકારનું ક્ષેત્રફળ શું થાય? તો 2πrl. મિત્રો Q φ ઇઝ ઇક્વલ ટુ Q upon એપ્સિલોન 0. આપણું સૂત્ર છે ગાઉસના નિયમનું, ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 2πrl. ચલો આને છેદમાં મૂકી દઈએ તો E ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે મિત્રો? Q upon 2πrl ઇન્ટુ એપ્સિલોન 0. આ આપણો જવાબ નથી. થોડું હજી કામ આની અંદર કરવું પડે. રેખીય વિદ્યુતભાર ઘનતાને દાખલ કરવી પડે. કેમ કે આ તાર એક પરિમાણ છે. તાર છે એટલે એ તો એક જ પરિમાણ છે. તો એક પરિમાણ માટે આપણે અહીંયા લખી શકીએ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ Q upon L. સો Q ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ L upon LL થઈ ગયા કેન્સલ. ઓકે, તો અહીંયા આ રીતે લખી શકીએ લેમ્બડા અપોન 2πε0r. થોડું કામ અહીંયા એ કરીએ તો મિત્રો કે 2 વડે ગુણી નાખવું અને 2 વડે ભાગી નાખવું તો 2 ગુણ્યા 2 એટલે 4 થાય. તો 1/4πε0 એટલે શું? તો E is equal to 2k લેમ્બડા અપોન k થાય ને 1/4πε0. k એટલે શું છે? કુલંબીય અચળાંક. તો અહીંયા થશે 2k લેમ્બડા અપોન r. અને સદિશ સ્વરૂપે દેખાડવું હોય તો E is equal to 2k લેમ્બડા અપોન r into n કેપ. n કેપની એકમ સદિશ વડે ગુણવું પડે ને n કેપની દિશા છે એ તારને લંબ તરફ હોય છે. એટલે જે n કેપ શું દેખાડે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા. ઓકે, તો મિત્રો આ થઈ ગયું. આપણે આ મેઇન આપણે આ બે સૂત્ર યાદ રાખવાના છે. ઓકે, આ અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે મિત્રો. બે યાદ રાખી શકો છો. જો કોઈ આ તાર હોય મિત્રો તો આ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ ન હોય, આમ ન હોય, પણ કેમ હોય? તારને લંબ હોય. તો આવા યાદ રાખવાનું છે. જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડનો અભ્યાસ કરશું ને ત્યારે પણ આજે આપણે આ પરિસ્થિતિનો ઉપયોગ કરવાનો છે. ઓકે મિત્રો, તો આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરીવાર મળ્યા. થેન્ક યુ વેરી મચ. ટેક કેર. ગુડ બાય.